ચાર ધામની પવિત્ર યાત્રા હવે તેના અંતિમ પડાવ પર હતી. ગંગોત્રીનો કરડવ કરતો પ્રવાહ, યમુનોત્રીના શાંત ઘાટ, કેદારનાથની બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ અને બદ્રીનાથની દિવ્યતા, દરેક જગ્યાની યાદો હજુ પણ યાત્રિકોની આંખોમાં તાજી હતી. ઉત્તરાખંડના પિથોરાગઢની ઊંચાઈઓથી ઉતરતી બસ હવે ધીમે ધીમે દિલ્હી તરફ પાછી ફરી રહી હતી. બસની અંદર ઊંડી શાંતિ હતી, જેમાં થાક, તૃપ્તિ અને ઘરે પાછા ફરવાની વ્યાકુળતા બધું મળીને એક અલગ જ મૌન રચી રહ્યું હતું. સૌથી આગળની સીટ પર રોહિત બેઠો હતો. આંખો બંધ હતી, પરંતુ ચહેરો કહી રહ્યો હતો કે તેનું મન હવે બસ પોતાના ઘરની ઉંબરે પહોંચી જવા માંગતું હતું. તેની બાજુમાં તેની પત્ની રીના બેઠી હતી, સજેલી ધજેલી, શાંત અને હંમેશની જેમ ચૂપ. પાછળની સીટો પર રોહિતના માતા પિતા લીલાજી અને ઓમપ્રકાશજી હતા, જેમના ચહેરા પર ઉંમરની કરચલીઓ હતી, પરંતુ મનમાં યાત્રાનો સંતોષ અને આધ્યાત્મિક શાંતિનો ઉજાસ હતો. દિલ્હી હજુ લગભગ 400 કિલોમીટર દૂર હતું અને રાતના 9 વાગી રહ્યા હતા. ત્યારે બસ એક જૂના હાઈવે પાસે હોટલ પર ઊભી રહી અને ગાડી રોકતા જ ડ્રાઈવરે કહ્યું, બધા યાત્રિકો ધ્યાન આપે, બસ અહીં 45 મિનિટ માટે ઊભી રહેશે. સામે હોટલ છે. જે લોકો જમવા માંગતા હોય તેઓ જમી શકે છે, પણ કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો. બસની અંદર એક યાત્રી ઉઠવા લાગ્યો. ઘણા લોકો બગાસું ખાતા બહાર નીકળવા લાગ્યા. રીનાએ ધીમેથી પોતાના પતિ રોહિતના ખભા પર હાથ મૂક્યો. ઉઠો, જમી લઈએ. રોહિતે આંખો ખોલી. મને ભૂખ નથી રીના, તું મા પિતાજીને લઈ જા, મને અત્યારે સુવા દે. રીના હસી. ઠીક છે, હું મા પિતાજીને લઈ જાઉં છું. પછી રીનાએ પોતાના સાસુ સસરા તરફ જોયું. તે બંને પણ પોતાની સીટ પરથી ઊભા થઈ રહ્યા હતા. માજી, પિતાજી, ચાલો જમી લઈએ. લીલાજીએ કહ્યું. બેટા, રોહિતને પણ બોલાવી લે. રીના હસતા બોલી. તેઓ આરામ કરી રહ્યા છે અને આમ પણ હું તેમનું જમવાનું પેક કરાવી લઈશ. તમે ચિંતા ન કરો, આવો તમે લોકો. રીનાએ નરમ અવાજે કહ્યું અને ધીમેથી લીલાજીનો હાથ પકડ્યો. માજી, આરામથી, પગથિયા થોડા ઊંચા છે. લીલાજી હસ્યા, પણ તેમના ચહેરા પર યાત્રાનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રીનાએ તેમનો હાથ મજબૂત રીતે પકડી લીધો, જાણે એક દીકરી પોતાની માનું ધ્યાન રાખતી હોય. ઓમપ્રકાશજી પહેલા જ નીચે ઉતરી ચૂક્યા હતા. તેઓ સામે હોટલ પાસે બનેલા વોશરૂમ તરફ આગળ ચાલ્યા ગયા. થોડે દૂર ઊભા તેમણે પાછળ ફરીને જોયું. તેમની વહુ રીના પોતાની સાસુનો હાથ પકડીને ધીમે ધીમે બસમાંથી ઉતરી રહી હતી. બસ ધીમે ધીમે માંજી, એકદમ આરામથી. રીનાના અવાજમાં વિનમ્રતા હતી. જેવી રીતે બંને હોટલના વરંડામાં પહોંચ્યા, લીલાજીએ આજુબાજુ નજર ફેરવી. તારા સસરાજી ક્યાં ગયા? દેખાતા નથી. ત્યારે સામેથી ઓમપ્રકાશજી આવ્યા અને હસતા બોલ્યા, તું ડર નહીં લીલા, આ ઉંમરે તને છોડીને ક્યાં જઈશ? લીલાજીના હોઠ પર એક હળવું સ્મિત આવી ગયું. તેઓ હોટલની અંદર ગયા અને રીના એક ટેબલ પર તેમની સાથે બેસી ગઈ. પછી વેઇટરને ઈશારો કરીને મેન્યુ કાર્ડ મંગાવ્યું. હોટલમાં ખૂબ ભીડ હતી, પણ રીનાએ પોતાના સાસુ સસરા માટે સૌથી સ્વચ્છ અને હવા આવે તેવી ટેબલ પસંદ કરી હતી. પિતાજી, શું ઓર્ડર કરવું છે તમારે? જણાવો. રીનાએ ઝૂકીને તેમને પૂછ્યું. ઓમપ્રકાશજી બોલ્યા, જો બેટા, તારી માને તો હંમેશની જેમ દાળ મખની ગમે છે અને મને બટર પનીર. હવે તું જોઈ લે તારે શું ખાવું છે. રીના હસીને બોલી, તમારા બંને માટે થાળી કરાવી દઉં છું. અને હા, માજીને રોટલી સાદી જ ચાલશે ને? હા બેટા, બસ 2 રોટલી ને થોડું ગળ્યું પણ લઈ લેજે. લીલાજીએ ધીમેથી કહ્યું. રીના ઊભી થઈ અને કાઉન્ટર પર જઈને ઓર્ડર આપવા લાગી. પાછળ બેઠેલા ઓમપ્રકાશજી અને લીલાજી હવે થોડો આરામ અનુભવી રહ્યા હતા. તે બંને અંદરો અંદર હળવી વાતોમાં લાગી ગયા. ત્યારે લીલાજીએ ચારે બાજુ જોયું અને બોલ્યા, બસ કેટલી વાર ઊભી રહેશે? ક્યાંક છૂટી ના જાય? ઓમપ્રકાશજી બોલ્યા, અરે હમણાં જ ડ્રાઈવરે કહ્યું છે કે બસ અહીં 45 મિનિટ ઊભી રહેશે અને પછી બેટો પણ બસમાં જ છે ને, ચિંતા ના કર. બીજી તરફ રીના કાઉન્ટર પર વેઇટર સાથે વાત કરી રહી હતી. હા, 2 થાળી, એકમાં દાળ મખની, સાદી રોટલી અને બીજીમાં બટર પનીર. વેઇટરે ઓર્ડર લખતા કહ્યું. મેડમ, 10 મિનિટ લાગશે. ઠીક છે, રીનાએ કહ્યું અને પાછળ ફરીને જોયું કે તેના સાસુ સસરા આરામથી બેસીને વાતો કરી રહ્યા છે. થોડી વારમાં વેઇટર 3 થાળીઓ લઈને આવ્યો. દાળ મખની, બટર પનીર, રોટલી અને સાથે સલાડ. ગરમા ગરમ જમવાનું જોઈ ઓમપ્રકાશજીએ કહ્યું, વાહ,
જમવાનું તો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને આમ પણ ભૂખ ખૂબ લાગી હતી. તેમની વાત પર લીલાજી હસતા બોલ્યા, હા, સફરમાં જમવાનું કંઈક વધુ જ સ્વાદિષ્ટ લાગે છે. ત્રણેય સાથે જમવાનું શરૂ કર્યું. રીના વચ્ચે વચ્ચે પોતાની સાસુની થાળી પર પણ ધ્યાન આપતી રહી. માજી, રોટલી ઓછી તો નથી? ના બેટા, બધું બરાબર છે, લીલાજીએ પ્રેમથી કહ્યું. રીનાએ પોતાનું જમવાનું જલ્દી જ પૂરું કરી લીધું અને પછી તે પોતાના સાસુ સસરાને બોલી, તમે લોકો આરામથી જમો, હું જરા એમના માટે કંઈક પેક કરાવી લઉં. સફર હજુ લાંબી છે અને પછી જો ભૂખ લાગશે તો ઓછામાં ઓછું ખાઈ તો શકશે. ઓમ પ્રકાશજી બોલ્યા, હા બેટા, અને જોઈ લેજે ક્યાંક બસ ચાલી ન જાય. રીના હળવું હસી, અરે નહીં પિતાજી, હજુ તો ઘણો સમય છે, હું બધું જોઈ લઈશ, તમે લોકો બસ આરામથી જમો. આટલું કહીને રીના ઊભી થઈ અને કાઉન્ટર તરફ આગળ વધી. ઓમપ્રકાશજીએ એક નજર ઘડિયાળ પર નાખી. હજી 15-20 મિનિટ તો હશે, પણ કદાચ કિસ્મતની ઘડિયાળ થોડી ઝડપથી ચાલી રહી હતી. રીના ધીમે ધીમે કાઉન્ટર તરફ આગળ વધી. તેણે પાછળ ફરીને એકવાર જોયું. લીલાજી પોતાની થાળીમાંથી આરામથી કોળીઓ લઈ રહ્યા હતા અને ઓમપ્રકાશજી પાણી પી રહ્યા હતા. બંનેના ચહેરા પર સ્મિત હતું. કાઉન્ટર પર પહોંચીને તેણે વેઇટરને ધીમા અવાજે કહ્યું, ભાઈ સાહેબ, એક થાળી પેક કરી દો, દાળ મખની અને રોટલી અને થોડું રાયતું પણ. વેઇટર ઓર્ડર નોટ કરવા લાગ્યો. આ દરમિયાન બસનો ડ્રાઈવર હોટલ સામે આવીને ઊભો રહ્યો. પછી કંડક્ટરે દરવાજા પર ઊભા રહીને જોરથી બૂમ પાડી, બધા યાત્રીઓ પોતપોતાની સીટ પર આવી જાય, બસ નીકળવાની છે. જેવો ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરી, રીના હાથમાં પોતાનું બસ પકડીને ઝડપથી હોટલની બહાર નીકળી. ત્યારે બસને જતી જોઈને જલ્દીથી તેમાં ચડી ગઈ અને લાંબો શ્વાસ લેતા બોલી, શુક્ર છે સમયસર પહોંચી ગઈ, નહીતર બસ નીકળી જ જાત. પછી તે પોતાની સીટ પર આવીને બેસી ગઈ. શિયાળામાં પણ ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, પણ તેના હોઠ પર એક હળવું સ્મિત હતું, જાણે એક મોટું કામ પૂરું થઈ ગયું હોય. બસનો દરવાજો બંધ થયો અને તેણે પોતાની ગતિ પકડી લીધી. રીનાએ એકવાર બારીમાંથી બહાર ડોકિયું કરીને જોયું, પછી નિશ્ચિત થઈ ગઈ. તેના ચહેરા પર સંતોષ હતો, પણ નજરોમાં એક અજીબ શાંતિ. અને તેની બાજુની સીટ પર રોહિત હજુ પણ ગાઢ નિંદ્રામાં હતો. માથું બારીને અઢેલીને હતું અને આંખો પર ઊંઘનો પડછાયો હતો. બસ બે વૃદ્ધ પડછાયાઓને ત્યાં જ છોડી. ધૂળ ઉડાવતી, વળાંક લેતી હવે દૂર નીકળી ચૂકી હતી અને રોહિત, જેને જરા પણ ખબર ન હતી કે તેના મા બાપ હવે બસમાં નથી. હોટલના એક ખૂણામાં લીલાજી અને ઓમપ્રકાશજી હજુ પણ શાંતિથી બેઠા હતા. તેમની થાળીઓમાં હજુ પણ જમવાનું બાકી હતું. લીલાજી ધીમે ધીમે કોળીઓ લઈ રહ્યા હતા, જાણે સફરના થાકની સાથે સાથે તેમના હાથની ગતિ પણ થંભી ગઈ હોય. ઓમપ્રકાશજીએ સામેથી નજર હટાવીને ઘડિયાળ તરફ જોયું અને બોલ્યા, લીલા, વહુ ક્યાં રહી ગઈ? હજુ સુધી આવી નહીં અને તું આટલું ધીમે ધીમે ખાઈ રહી છે, જરા જલ્દી કર, ક્યાંક બસ ન છૂટી જાય. લીલાજીએ ચૂપચાપ એક કોળીઓ મોંમાં મૂકતા કહ્યું, અરે, તમે આટલું કેમ વિચારો છો? વહુને આવવા દો અને આમ પણ તે આપણને કહ્યા વગર થોડી જતી રહેશે. તેને તો ખબર છે કે આપણે અહીં બેસીને જમી રહ્યા છીએ. ઓમપ્રકાશજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, વાત તો તું સાચી કહી રહી છે, પણ આ બસવાળાઓનો કોઈ ભરોસો નહીં, પોતાના મનના રાજા છે બધા. એક કામ કર, તું હવે જમવાનું છોડ, બહુ થયું, હવે ચાલીએ. લાગે છે વહુ હજુ પણ કાઉન્ટર પર જ હશે. પોતાના પતિની વાત સાંભળીને લીલાજીએ ધીમેથી કહ્યું, હા, તે કહેતી તો હતી કે રોહિત માટે પણ જમવાનું પેક કરાવી લઉં છું. ઓમપ્રકાશજી બોલ્યા, ચાલ લીલા, જોઈએ વહુ ક્યાં રહી ગઈ. બંને ધીમે ધીમે હોટલના કાઉન્ટર તરફ આગળ વધ્યા. નજરો વહુને શોધી રહી હતી. આશા હતી કે બસ થોડાક ડગલા દૂર રીના ઊભી હશે, હાથમાં પેકેટ લઈને હસતી. પણ કાઉન્ટર સુધી પહોંચતા જ બંને અટકી ગયા. કાઉન્ટર પાસે રીના ન હતી. બંને એકબીજા સામે જોવા લાગ્યા. પહેલા આશ્ચર્ય, પછી ધીમે ધીમે તે આશ્ચર્ય ડરમાં બદલાવા લાગ્યું. રીના, ઓમપ્રકાશજીએ થોડું ઊંચા અવાજે બોલવાનો પ્રયત્ન કર્યો, જાણે ક્યાંક નજીકમાં જ હોય. લીલાજી ગભરાઈને આમ તેમ જોવા લાગ્યા. અરે, ક્યાં ગઈ રીના? હમણાં તો અહીં જ હતી. ઓમપ્રકાશજીને હવે લાગવા માંડ્યું હતું કે કંઈક ખોટું થયું છે.
તેમણે થોડું આગળ વધીને કાઉન્ટર પર બેઠેલા છોકરાને પૂછ્યું, બેટા, હમણાં થોડી વાર પહેલા મારી વહુ આવી હતી ને, વાદળી સાડીમાં, અહીં જ ઊભી હતી તારી સામે, ક્યાં ગઈ તે? છોકરો કંઈક વિચારતા બોલ્યો, બાબા, અહીં તો ઘણા લોકો આવે છે, પણ હા, વાદળી સાડીવાળી એક મેડમ આવી હતી. તેમણે જમવાનું પેક કરાવ્યું હતું, પણ તે તો થોડી વાર પહેલા જતી રહી. ઓમ પ્રકાશજીનો અવાજ હવે ધ્રુજવા લાગ્યો હતો. અમારા વગર? તે ક્ષણભર માટે કંઈ સમજી ન શક્યા. પછી તે વળ્યા અને લીલાજીને કહ્યું, લીલા, જલ્દી ચાલ, ક્યાંક એવું ન થાય કે બસ નીકળી ગઈ હોય અને હું જે વિચારી રહ્યો છું તે સાચું ન પડે. લીલાજીએ કહ્યું, અરે, તમે કેમ ગભરાઈ રહ્યા છો? રીના તો જાણે છે કે આપણે અહીં જ છીએ. પછી બસ આપણને છોડીને કેવી રીતે જતી રહેશે? પણ ઓમ પ્રકાશજીની આંખોમાં ડર ઊંડો થતો જઈ રહ્યો હતો. લીલા, ઘણીવાર જીવનમાં જે આપણે વિચારી પણ નથી શકતા તે થઈ જાય છે, અને જો આવું કંઈક થયું તો બહુ ખરાબ થશે, બહુ ખરાબ. તેમણે લીલાજીનો હાથ પકડ્યો અને ઝડપથી હોટલના દરવાજા તરફ આગળ વધ્યા. પણ તેમની ગતિ કરતાં ક્યાંય વધુ તેજ તે બસ હતી, જે હવે ઘણા વળાંકો પાર કરી ચૂકી હતી. પોતાના બે સૌથી વૃદ્ધ મુસાફરોને પાછળ છોડીને તેમણે બહાર નીકળતા જ આમ તેમ નજર દોડાવી. હોટલ બહારની સડક પર હવે હળવી ધુમ્મસ છવાઈ રહી હતી. થોડે દૂર 2-3 બીજી ગાડીઓ ઊભી હતી, પણ તે બસ, તે વાદળી અને સફેદ બસ હવે ત્યાં ન હતી. ઓમ પ્રકાશજીનો શ્વાસ અટકી ગયો. તેમણે સડકની કિનારે દોડતી નજરોથી જોયું, પણ બસ દૂર સુધી ક્યાંય દેખાઈ રહી ન હતી. લીલા, બસ તો નીકળી ગઈ કદાચ. તેમનો અવાજ ગળગળો થઈ ગયો. લીલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ગભરાતા બોલ્યા, નહીં, આવું ન થઈ શકે. તે લોકો આપણને છોડીને કેવી રીતે જઈ શકે? તેમનો અવાજ ધીમો હતો પણ તૂટી રહ્યો હતો. ઓમ પ્રકાશજીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. નેટવર્ક ન હતું. તેમણે 2-3 વાર મોબાઈલને ઉપર કરીને જોયો, ફેરવ્યો, પણ સ્ક્રીન પર નો સિગ્નલ જ ઝબૂકી રહ્યું હતું. અહીં નેટવર્ક પણ નથી આવી રહ્યું. તેમણે ચીડાઈને કહ્યું અને પછી ઊંડો શ્વાસ લીધો. લીલાજી હજુ પણ સડક તરફ જોઈ રહ્યા હતા, આંખોમાં આંસુ સાથે, એક આશા સાથે. પછી તે ધીમેથી બોલ્યા, કદાચ બસ થોડે દૂર ઊભી હોય, કદાચ બસ ખરાબ થઈ ગઈ હોય, કે પછી કદાચ રીના. બસ કર લીલા. હવે ઓમ પ્રકાશજીનો અવાજ બદલાઈ ચૂક્યો હતો. તેમની આંખોમાં હવે લાચાઈ નહીં, એક સંઘર્ષનો સંકેત હતો. આપણે હવે જાતે જ વિચારવું પડશે. હવે આપણે બે જ છીએ આ સમયે, અને આપણે પોતાના માટે રસ્તો બનાવવો પડશે. લીલાજી ધ્રુજતા હાથે બાંકડાનો સહારો લઈને બેસી ગયા. આપણે શું કરીશું હવે? તેમણે આંખોમાં આંસુ સાથે પૂછ્યું. ઓમ પ્રકાશજી તેમની પાસે બેસી ગયા. તેમનો હાથ પકડીને બોલ્યા, તું ગભરાઈશ નહીં લીલા. જ્યાં સુધી હું છું તને કંઈ નહીં થવા દઉં. બસ એકવાર રસ્તો સમજાઈ જાય, આપણે ઘરે જરૂર પહોંચીશું. ભલે ને પગપાળા કેમ ન જવું પડે. તે બંને એકબીજા પાસે એમ બેઠા હતા, જાણે સદીઓથી સાથે ચાલતા બે મુસાફરો, જેમની આ વળાંક પર એકલા છોડી દેવામાં આવ્યા હોય. પણ તેમની હિંમત હજુ પણ જીવંત હતી. પછી હોટલના કાઉન્ટર પર પહોંચીને ઓમ પ્રકાશજી બોલ્યા, બેટા, અમારી બસ નીકળી ગઈ અને મોબાઈલમાં નેટવર્ક નથી આવી રહ્યું. શું તમે અમને કોલ કરવા દેશો? અમારો દીકરો પણ એ જ બસમાં છે. કાઉન્ટરવાળો છોકરો થોડી હેરાનીથી તેમને જોવા લાગ્યો. પછી બોલ્યો, અરે, બસ નીકળી ગઈ? તમે બેસો બાબા. હા, હું કોલ કરાવી દઉં છું. આ લો લેન્ડલાઇન. ઓમ પ્રકાશજીએ જલ્દીથી નંબર ડાયલ કર્યો. 1 વાર, પછી 2 વાર, પણ દર વખતે એક જ જવાબ, આ નંબર પર સંપર્ક નથી થઈ રહ્યો. કૃપા કરીને થોડીવાર પછી પ્રયાસ કરો. તેમણે રિસીવર ધીમેથી મૂકી દીધું. ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ. નથી લાગતો, વારંવાર એ જ કહે છે કે સંપર્ક નથી થઈ રહ્યો. તેમની આંખો ભીની થવા લાગી, પણ અવાજમાં હજુ પણ સંયમ હતો. ત્યારે હોટલના ખૂણામાં બેઠેલો એક લગભગ 18થી 19 વર્ષનો છોકરો, જે ત્યાં કામ કરતો હતો, તેમની વાતો સાંભળી રહ્યો હતો. તે ઊભો થઈને તેમની પાસે આવ્યો અને બોલ્યો, બાબા, તમારે ક્યાં જવું છે? ઓમ પ્રકાશજીએ છોકરાને જોયો, જાણે કોઈ આશાનું કિરણ દેખાયું હોય. બેટા, અમારે દિલ્હી જવું છે. 4 ધામથી પાછા ફરી રહ્યા હતા, પણ બહુ અમને અહીં જમાડવા લાવીને હવે ખબર નહીં શું થયું.
બસ ચાલી ગઈ. છોકરો થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, તમે ચિંતા ન કરો, મારા કાકાજી ટેક્સી ચલાવે છે, અહીં નજીકમાં જ રહે છે. હું તેમને બોલાવું છું. કદાચ તે તમને બસના રસ્તા સુધી છોડી દે અથવા આગળ કોઈ મદદ કરાવી શકે. લીલાજીએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, અમે બસ અમારા ઘરે પહોંચવા માંગીએ છીએ. છોકરાએ માથું હલાવ્યું. તમે ચિંતા ન કરો. અને પછી તે ઝડપથી મોબાઈલ લઈને બહાર નીકળી ગયો મદદ બોલાવવા. ઓમપ્રકાશસિંહે લીલાજી તરફ જોયું અને બોલ્યા, જોયું, ભગવાન દરેક મુસીબતમાં કોઈને કોઈને મોકલે છે. બસ આપણે ભરોસો રાખવો પડે છે. રાતના 12 વાગી રહ્યા હતા. હોટલની બહાર હળવી ઠંડક પ્રસરેલી હતી અને ચારે બાજુ એક અજીબ ખામોશી હતી. પણ એ જ સન્નાટામાં એક આશાનો પગરવ સંભળાયો. એક જૂની પુરાણી ટેક્સી હોટલ સામે આવીને ઊભી રહી. ગાડીમાંથી એક માણસ ઉતર્યો. મજબૂત બાંધો, ચહેરા પર અનુભવની રેખાઓ. તે સુંદરલાલ હતો, તે છોકરાનો કાકો. તેણે હાથ જોડીને કહ્યું, માંજી, બાબાજી, ચિંતા ન કરો, હું તમને બસ સ્ટેન્ડ સુધી છોડી દઈશ. ત્યાંથી તમને દિલ્હી માટે બસ મળી જશે. હવે તમને કોઈ તકલીફ નહીં પડે. લીલાજી હળવું હસ્યા. બેટા, ભગવાન ભલું કરે તારું. તે તો દેવદૂત જેવું કામ કર્યું છે. પણ ત્યારે ઓમપ્રકાશસિંહ કંઈક વિચારવા લાગ્યા. ચહેરા પર એક અવઢવ અને હળવી ગ્લાની છવાઈ ગઈ. સુંદરલાલે તેમની મૂંઝવણ પારખી લીધી. તેણે ખિસ્સામાંથી થોડી વાળેલી નોટો કાઢી અને તેમના હાથ પર મૂકી દીધી. બાબા, આ રાખી લો, રસ્તામાં કામ આવશે. કંઈક ચા પાણી માટે. અને આમ પણ હું નથી ઈચ્છતો કે હવે તમને કોઈ તકલીફ પડે. ઓમપ્રકાશસિંહ ગભરાઈને બોલ્યા, ના ના બેટા, આ ઠીક નથી. અમે નથી લઈ શકતા. પણ સુંદરલાલે ખૂબ જ સહજતાથી કહ્યું, બાબા, તમે મારા મા બાપ જેવા છો. આ પૈસા ઉધાર નથી, સેવા છે. ક્યારેક અમારા ગામ આવો તો બસ એકવાર આશીર્વાદ આપી દેજો. આ સાંભળતા જ ઓમપ્રકાશસિંહની આંખો છલકાઈ ગઈ. હાથ ધ્રુજ્યા અને હોઠ ધ્રુજતા બોલ્યા, આજે એ દિવસ જોવો પડી રહ્યો છે જ્યારે પારકા પાસેથી મદદ લેવી પડી રહી છે, જ્યારે પોતાનું સંતાન છોડી ગયું અને એક અજાણ્યો સાથ આપી રહ્યો છે. લીલાજીએ ધીમેથી તેમના હાથને પકડ્યો અને બોલ્યા, પોતાના પારકા સમય બતાવે છે અને આ સમય આપણને એક શીખ આપી રહ્યો છે. ટેક્સીનો દરવાજો ખુલ્યો અને બંને ધીમે ધીમે તેમાં બેસી ગયા. દિલમાં એક દર્દ હતું, પણ સાથે જ એક નવી આશા પણ, કે કદાચ આ સફર તેમને ફરીથી પોતાના દીકરા સાથે મેળવી દેશે. બસ હજુ પણ પહાડી રસ્તાઓના સાંકડા વળાંકોમાંથી પસાર થઈ રહી હતી. રાતનો સન્નાટો અને ઠંડી હવા અંદર સુધી પ્રુચારી કરાવી રહી હતી. ઘડિયાળમાં રાતના 12:30 થયા હતા અને સીટો પાછળ થોડી હલચલ થવા લાગી હતી. રોહિત હવે ઊંઘમાંથી ધીમે ધીમે જાગી રહ્યો હતો. તેણે આંખો જોડતા ચારે બાજુ જોયું અને પછી પોતાની મા અને પિતાજીની સીટ તરફ જોયું જે ખાલી હતી. એક ક્ષણ માટે તેને કંઈ સમજાયું નહીં. પછી તે સીધો ઊભો થઈને બેઠો. રીના, તેણે ધીમેથી પોતાની પત્નીને બોલાવી. રીનાએ હસતા તેની તરફ જોયું. હા, ઉઠી ગયા તમે? મા અને પિતાજી ક્યાં છે? રોહિતે પૂછ્યું. કપાળ પર કરચલીઓ ઉભરી આવી હતી. રીનાએ ક્ષણભર માટે ચોંકીને પાછળની તરફ જોયું, પછી બોલી, તેઓ તો પાછળ જ ત્યાં જ બેઠા હતા. મેં જોયું હતું જ્યારે આપણે હોટલથી પાછા ફર્યા. પાછળ? રોહિત અચાનક સીટ પરથી ઊભો થઈ ગયો અને બસના પાછળના ભાગ સુધી ગયો. દરેક સીટ પર નજર નાખી, પણ મા અને પિતાજી ક્યાંય ન હતા. તેનું દિલ ધબકાર ચૂકી ગયું. તે પાછો આવ્યો અને થોડા ઊંચા અવાજે બોલ્યો, રીના, મા પિતાજી આ બસમાં નથી. રીના થોડી ગભરાઈ. આવું કેવી રીતે બની શકે? મેં તો જોયું હતું કે તેઓ જમી રહ્યા હતા અને હું તો પેકેટ લઈને બસમાં ચડી ગઈ હતી. કદાચ શું રીના? રોહિતનો અવાજ ધ્રુજવા લાગ્યો હતો. તે કહ્યું હતું ને કે તું જમવાનું પેક કરાવી રહી છે ને મા પિતાજી? રીના હવે ગભરાયેલી બોલી, હું સમજી કે તેઓ પાછળ બેસી ગયા હશે, પણ લાગે છે કદાચ તેઓ બસમાં ચડ્યા જ નથી. શું? રોહિતના શ્વાસ તેજ થઈ ગયા. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે એમને છોડી દીધા? તે એ પણ ન જોયું કે તેઓ બસમાં ચડ્યા કે નહીં? રીના ડરતા બોલી. મેં વિચાર્યું તે કંઈક વધુ બોલે તે પહેલાં જ રોહિત ગુસ્સાથી ધ્રુજતા બોલ્યો, તું વિચારતી રહી ગઈ અને મારા મા પિતાજી પાછળ છૂટી ગયા.
પછી તે આગળ જઈને બોલ્યો, ડ્રાઈવર, બસ રોકો, પાછા ચાલો, મારા મા પિતાજી બસમાં નથી. રોહિતનો અવાજ આખી બસમાં ગુંજી ગયો હતો. બસની અંદર અચાનક સન્નાટો છવાઈ ગયો. ચારે બાજુ બેઠેલા યાત્રીઓ આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. ડ્રાઈવરે જ્યારે ન સાંભળ્યું તો રોહિત ફરી બોલ્યો, ડ્રાઈવર, રોકતા કેમ નથી? બસ પાછી વાળો. ડ્રાઈવરે ગુસ્સાથી જવાબ આપ્યો, ભાઈ સાહેબ, આ પ્રાઇવેટ ટૂર બસ છે. અધવચ્ચે યુ ટર્ન ન લઈ શકીએ અને હવે રાતના 12:30 વાગી રહ્યા છે. પહાડી રસ્તા છે, જોખમ ન લઈ શકીએ. પછી ડ્રાઈવરે એક નજર રોહિત પર નાખી અને થોડી નરમાશથી બોલ્યો, હા, એક કામ કરી શકું છું. આગળ લગભગ 20 થી 25 કિલોમીટર પર એક નાનો સ્ટોપ આવે છે. ત્યાં હું બસ રોકી દઈશ. તમે ત્યાંથી કોઈ બીજી ગાડી કે બસ પકડી શકો છો. પણ અત્યારે આ રસ્તા પર આટલી રાતે કદાચ જ કોઈ બીજું વાહન મળે. બસ પહાડોના વાંકા ચૂકા રસ્તાઓ પર ધીમે ધીમે આગળ વધી રહી હતી અને રોહિતના ધબકારા તેજ થતા જઈ રહ્યા હતા. તેનું દિલ બેચેનીથી ઉછળી રહ્યું હતું. નજરો વારંવાર બારીની બહાર જતી અને મનમાં બસ એક જ સવાલ ગુંજતો, મા પિતાજી એકલા ત્યાં કઈ હાલતમાં હશે? અને ત્યાં જ બારીને અઢેલીને બેઠેલી રીના ચૂપ હતી, શાંત હતી. ચહેરા પર એક માસુમિયત ભરી ઉદાસી હતી, પણ તેની આંખો પાછળ ચાલી રહી હતી એક બીજી જ વાર્તા. તે મનોમન વિચારી રહી હતી, જે હું ઈચ્છતી હતી તે જ થયું. હવે તે બંને મારા રસ્તામાંથી હટી ગયા. રોહિતનું ધ્યાન હવે માત્ર મારા પર રહેશે અને તે ઘરડા ઘરડી કદાચ હવે ક્યારેય આપણી જિંદગીમાં પાછા નહીં આવે. બસના મધ્યમ પ્રકાશમાં તેના હોઠ પર હળવું સ્મિત ઝળકી ગયું. તેને લાગ્યું જાણે તેના રસ્તાની સૌથી મોટી અડચણ હવે પાછળ છૂટી ગઈ હોય. પણ રોહિત હજુ પણ બેચેન હતો. તે વારંવાર પાછળની તરફ જોઈ રહ્યો હતો. કદાચ કોઈ ચમત્કાર થાય અને તેના મા પિતાજી તેને ક્યાંક બેઠેલા દેખાઈ જાય. પણ દર વખતે તેની નજર ખાલી સીટો પર જઈને અટકી જતી. ડ્રાઈવરે પાછળ જોતા કહ્યું, ભાઈ સાહેબ, સામે 15 મિનિટ પછી એક નાનો 4 રસ્તા આવશે. ત્યાં એક ઢાબો છે, ત્યાં ઉતારી દઈશ. ત્યાંથી તમને જો કોઈ ગાડી મળી ગઈ તો ઠીક, નહીંતર સવાર સુધી રોકાવું પડશે. રોહિતે માથું હલાવ્યું, પણ તેની નજરોમાં તોફાન હતું. તે ત્યાં જ સીટ પર બેસી ગયો, માથું બંને હાથમાં પકડીને, અને પાસે બેઠેલી રીના હજુ પણ ચૂપ હતી. પણ તેને અંદાજ ન હતો કે જ્યારે એક દીકરાની આંખોમાંથી મા બાપ ઓચલ થઈ જાય ત્યારે તેના દિલમાં બાકીની આખી દુનિયા કેટલી અર્થહીન થઈ જાય છે. બસ અંધારામાં એક વળાંક પર ધીમેથી ઊભી રહી. ડ્રાઈવરે ફરીને કહ્યું, ભાઈ સાહેબ, આગળ નાનો 4 રસ્તા છે, ત્યાં ઢાબો છે. હવે આ જ એક જગ્યા છે જેથી તમે કોઈ સાધન લેવાનો પ્રયત્ન કરી શકો છો. રાત બહુ થઈ ગઈ છે. રોહિત કંઈ પણ કહ્યા વગર બસમાંથી ઉતરી ગયો. તેની આંખોમાં બેચેની હતી, પગ ધ્રુજતા ન હતા, પણ દિલ અંદરથી થરથરી રહ્યું હતું. પાછળથી એક અવાજ આવ્યો, રોહિત, ઊભા રહો, હું પણ આવું છું. રીનાનો અવાજ સાંભળીને રોહિત ફર્યો. તેનો ચહેરો કડક હતો. કેમ? તારે સાથે આવીને શું કરવું છે? મા પિતાજી સાથે જે થયું તે તારી લાપરવાહીને કારણે થયું છે. રીનાએ ગભરાટ અને દર્દનો અભિનય કરતા કહ્યું, રોહિત, મને લાગ્યું હતું કે તેઓ પાછળ બેસી ગયા હશે. હું પણ પરેશાન છું. સાચે? રોહિતે ઊંડો શ્વાસ લીધો. આ સમય દલીલ કરવાનો નથી. બસ હવે તેમને શોધવાના છે. તેણે ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને પોતાના પિતાનો નંબર ડાયલ કર્યો. સ્વિચ ઓફ. ફરીથી કોલ કપાઈ ગયો. તેણે ફરીથી ડાયલ કર્યો. સ્વિચ ઓફ. ઓછામાં ઓછું 20 વાર કોલ કરી ચૂક્યો છું, પણ દર વખતે આ જ જવાબ, સ્વિચ ઓફ. રોહિતની આંખો હવે છલકાવા લાગી હતી. તેણે ગુસ્સામાં મૂંઠી વાળી અને પછી તેણે પોતાનો મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો. રીના ચૂપચાપ ઊભી રહી. તેના ચહેરા પર ચિંતાનો દેખાડો તો હતો, પણ મનોમન કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રોહિતે ગાડીની રોશનીમાં ચારે બાજુ જોયું. આટલી રાતે આ જગ્યા પણ સુમસામ છે. પણ મા પિતાજીને કંઈ થવું ન જોઈએ, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. રાતનો લગભગ 1 વાગી ચૂક્યો હતો. ચારે બાજુ સન્નાટો અને હળવી ઠંડી હતી. રોહિતના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રીનાએ ડરતા પૂછ્યું, હવે શું કરીશું રોહિત? કોઈ ગાડી પણ નથી દેખાઈ રહી. તે જ સમયે સામેથી એક જૂનો પુરાણો ટેમ્પો આવતો દેખાયો. હળવી પીળી બત્તી અને ધીમે ધીમે ચાલતો. રોહિતે હાથ હલાવ્યો. ટેમ્પો ઊભો રહ્યો. અંદર બેઠેલો આધેડ વયનો માણસ બોલ્યો,
ક્યાં જવું છે બેટા? અમારે શિવમ હોટલ જવું છે, જે આગળ જૂના હાઈવે પર આવે છે. મારા મા પિતાજી ત્યાં જ છૂટી ગયા છે. ટેમ્પોવાળો થોડી વાર તેમને તાકી રહ્યો, પછી બોલ્યો, બેસી જાઓ. મા બાપ ખાતર નીકળ્યા છો એટલે બેસાડી રહ્યો છો, નહીતર રાતે આમ કોઈને પોતાની ગાડીમાં નથી બેસાડતો. રોહિતે આભાર માન્યો અને રીનાને ચડવા કહ્યું. રીના થોડી ડરી રહી હતી, પણ રોહિતની આંખોમાં જે જુસ્સો હતો તે જોઈને તે ચૂપચાપ બેસી ગઈ. ટેમ્પો ધીમે ધીમે અંધારા રસ્તાઓને ચીરતો આગળ વધી રહ્યો હતો. ચારે બાજુ સન્નાટો હતો. બસ ટેમ્પોનો ગડગડાટ અને રોહિતના દિલના ધબકારા સંભળાઈ રહ્યા હતા. તેનું મન માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યું હતું, હે ભગવાન, મારા મા પિતાજી બસ મળી જાય. પણ દોસ્તો, રોહિતને શું ખબર હતી, જે રસ્તા પર તે તેમને શોધવા જઈ રહ્યો હતો ત્યાં હવે માત્ર તેમની યાદો બચી હતી. મા પિતાજી તો ત્યાંથી પહેલા જ જઈ ચૂક્યા હતા. રાતના લગભગ 2 વાગી ચૂક્યા હતા. ઠંડી હવા પોતાની સિહરણ લઈને સડક પર ચાલી રહી હતી. ચારે બાજુ એક અજીબ ખામોશી હતી, પણ છતાં દિલ્હી જતી બસનું સ્ટેન્ડ હજુ પણ જાગતું હતું. બસ સ્ટેન્ડના એક ખૂણામાં ઓમપ્રકાશજી અને લીલાજી એક બાંકડા પર બેઠા હતા. બંનેની આંખોમાં થાક હતો અને કપાળ પર ચિંતાની રેખાઓ ઊંડી થતી જઈ રહી હતી. પાસે જ એક ભિખારી ફાટેલા તૂટેલા ધાબળામાં લપેટાઈને ફૂટપાથ પર સૂતો હતો, જે વારંવાર પડખા બદલી રહ્યો હતો. કદાચ ઊંઘ તો આવી રહી હતી, પણ ભૂખ તેને સૂવા નહોતી દેતી. ઓમપ્રકાશજીથી તેની હાલત જોવાઈ નહીં. તે તેની પાસે ગયા અને પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને તે ભિખારીને આપી દીધા. આ એ જ પૈસા હતા જે સુંદરલાલે તેમને આપ્યા હતા. તેમને આમ કરતા જોઈને લીલાજી બોલ્યા, બહુ સારું કર્યું તમે, પણ અત્યારે આપણે બસની ટિકિટ પણ લેવી પડશે. પછી ઓમપ્રકાશજી હસતા બોલ્યા, મારી વહાલી અને ભોળી લીલા, તું સાચે જ બહુ ભોળી છે. અરે, મેં મારી પાસે ટિકિટ જેવા પૈસા રાખી લીધા છે. બંને વાતો કરીને સમય પસાર કરી રહ્યા હતા, પણ તેમનું મન જ જાણતું હતું કે તેમના પર શું વીતી રહ્યું હતું. સામેની તરફ એક પાનવાળાની દુકાન ખુલ્લી હતી, જ્યાં કેટલાક સ્થાનિક લોકો ચા, સિગારેટ અને વાતોના સહારે રાત કાપી રહ્યા હતા. સડક પર ટ્રક, ટેમ્પો, ટેક્સી બધું જ ચાલી રહ્યું હતું. બસ નહોતી આવી તો તે બસ જેની ઓમપ્રકાશજી અને લીલાજી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લીલાજીએ ધ્રુજતા હાથે પાલવ સરખું કરતા કહ્યું, આપણો રોહિત કેટલો પરેશાન થઈ ગયો હશે આપણને બસમાં ના જોઈને. કેવી રીતે શોધશે આપણને? ઓમપ્રકાશજીએ લાંબો શ્વાસ લીધો. પરેશાન તો તે થશે જ, પણ મારું દિલ કહે છે કે તે આપણને લેવા જરૂર આવશે. આખરે દીકરો છે તે આપણો. તે બાંકડો હવે બેસવાની જગ્યા ઓછી અને યાદોનો ટેકો વધુ બની ચૂક્યો હતો. ત્યારે લીલાજી ધીમેથી બોલ્યા, તમે જોયું, તે ચાવાળો છોકરો પણ કેટલી વાર આપણને જોઈ ચૂક્યો છે. કદાચ વિચારી રહ્યો હશે કે આ બે વૃદ્ધ લોકો અડધી રાતે અહીં શું કરી રહ્યા છે. ઓમપ્રકાશજીએ હસવાનો પ્રયત્ન કર્યો અને બોલ્યા, ક્યારેક ઉંમર નહીં, સંજોગો વૃદ્ધ બનાવી દે છે અને પોતાના હોવા છતાં પણ માણસ એકલો રહી જાય છે. પછી એક લાંબી ખામોશી છવાઈ ગઈ. માત્ર દૂરથી આવતી ગાડીઓની રોશની અને પાસેની દુકાનમાંથી આવતી હળવી વાતો. પણ તે ભીડમાં, તે રોશનીમાં અને તે શહેરની હલચલમાં બે વૃદ્ધ મા બાપ પોતાના દીકરાની એક ઝલક માટે તડપી રહ્યા હતા. અને બીજી તરફ રોહિત જેવો જ તે હોટલની બહાર પહોંચ્યો, તેની નજર બેચેનીથી ચારે બાજુ દોડી રહી હતી. તે સીધો રિસેપ્શન કાઉન્ટર તરફ ભાગ્યો. ભાઈ સાહેબ, અહીં બે વૃદ્ધ લોકો, એક મહિલા અને એક પુરુષ, તેઓ બસમાંથી છૂટી ગયા હતા. શું તમે જોયા છે? ક્યાં છે તેઓ? હોટલના કાઉન્ટર પર ઊભેલો એ જ છોકરો જેનો સુંદરલાલ કાકો હતો રોહિતને જોતા જ બોલ્યો, અરે ભૈયા, તમે લોકોએ તો બહુ મોડું કરી દીધું. તમારા મા બાપુજીને તો સુંદરલાલ કાકા બસ સ્ટેન્ડ છોડીને આવ્યા છે. અત્યાર સુધીમાં તો તેમને કોઈ બસ પણ મળી ગઈ હશે, અને જો ન મળી હોય તો તેઓ હજુ પણ ત્યાં જ હશે. રોહિતના જીવમાં જીવ આવ્યો. શુક્ર છે, હવે મારે બસ સ્ટેન્ડ જવું છે. તે તરત જ બહાર નીકળ્યો. રીના તેની પાછળ પાછળ દોડી પડી. બીજી તરફ બસ સ્ટેન્ડ પર પ્રસરેલી ખામોશીને વચ્ચે વચ્ચે સડક પરથી પસાર થતી ગાડીઓના અવાજો જ ચીરી રહ્યા હતા. હવામાં ઠંડક હતી અને રાત પોતાની શાહી ખોળી ચૂકી હતી.
ટ્યુબલાઇટની ચબકતી પીળી રોશનીમાં લીલાજીની થાકેલી આંખો દરેક આવતી જતી ગાડીને આશાથી જોઈ રહી હતી. પાસે જ બેઠેલા ઓમપ્રકાશજીએ તેમની તરફ જોયું. તેમના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ હતી. લીલા, તું અહીં જ બેસ, તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું. હું બસની ખબર કાઢું છું. અત્યાર સુધી કેમ નથી આવી? સમજાતું નથી. હું પણ ચાલું છું સાથે, લીલાજીએ ધીમા અવાજે કહ્યું. ત્યારે ઓમપ્રકાશે કહ્યું, નહીં. પછી તેમણે લીલાજીના ધ્રુજતા હાથ ઉપર પોતાનો હાથ મૂકીને ધીમેથી કહ્યું, લીલા, તું થાકેલી છે, તું અહીં જ બેસ, હું હમણાં જ આવ્યો. તેમની આંખોમાં થાકેલી પણ પ્રેમથી ભરેલી એક ચમક હતી. જાણે કહી રહ્યા હોય કે તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. ઓમપ્રકાશજી ધીમે ધીમે સડક તરફ આગળ વધવા લાગ્યા. હાથમાં ટોચ નહીં, આંખોમાં આંસુની જ્યોત હતી. રાતના લગભગ 2 વાગી રહ્યા હતા. સડક સુમસામ હતી, પણ વચ્ચે વચ્ચે દૂરથી આવતી ગાડીઓની લાઇટ્સ ક્યારેક ક્યારેક તેમની પડછાઈને ફેલાવી દેતી. અને ત્યારે જ ક્યાંક દૂરથી એક ટ્રકની ધડધડાટ સંભળાઈ. તેજ હેડલાઇટ્સ સામેથી દોડતી આવી રહી હતી. ઓમપ્રકાશજીએ એક ક્ષણ માટે પાછળ વળીને જોયું, પણ તે ટ્રક તેમની તરફ બેકાબૂ થઈને વધી રહ્યો હતો. કોઈ નશામાં ધૂત ડ્રાઈવરે ન તો સાઈડ લીધી, ન તો હોર્ન માર્યો. પછી એક જોરદાર ટક્કર અને ઓમપ્રકાશજીની દર્દનાક ચીસ. બધું એક ક્ષણમાં જ સમાપ્ત થઈ ગયું. ઓમપ્રકાશજીનું શરીર દૂર સુધી ઉછળીને ગયું. તેમનું માથું પથ્થરો સાથે અથડાયું અને લોહીની એક રેખા સડક પર ફેલાઈ ગઈ. ટ્રક રોકાયા વગર નીકળી ગયો, જાણે તેને કોઈની જિંદગી સાથે કોઈ લેવા દેવા જ ન હોય. રાતની તે કાળી ચૂપકીદીમાં બસ કંઈક ચીસો બાળતું રહી ગયું. સડક કિનારે વિખરાયેલી ચપ્પલો અને જમીન પર ફેલાયેલું લોહી. પાછળ એક તૂટેલી ચપ્પલ, એક વળેલો ચશ્મો અને થોડાક ડગલા દૂર ઘાસમાં પડેલો ઓમપ્રકાશજીનો મોબાઈલ ફોન, જે હવે પૂરી રીતે તૂટી ગયો હતો. ફોનની સ્ક્રીન પર પડેલી ધૂળ અને લોહીના છાંટા જાણે તે અધૂરા સંવાદની વાર્તા કહી રહ્યા હતા. લોકોની ગાડીઓ પાસેથી પસાર થતી રહી. કેટલાકે ગતિ ઓછી કરી, કેટલાકે માથું ફેરવીને જોયું, પણ કોઈએ ગાડી રોકી નહીં. ઓમપ્રકાશજી ત્યાં જ પડ્યા હતા, સડકના એક કિનારે. કિસ્મત કદાચ હજુ પણ જાગી રહી હતી. દૂરથી એક સફેદ બોલેરો આવી, જેની છત પર એક નાનું લાલ મેડિકલ સ્ટીકર હતું. બોલેરોની હેડલાઇટ જેવી જ તેમના પડેલા શરીર પર પડી, બ્રેકની અવાજ હવાને ચીરતી આવીને પછી ડ્રાઇવિંગ સીટ પરથી ઉતર્યો એક યુવક. વાદળી જેકેટ પહેરેલો અને આંખોમાં ઊંડી વિસંવેદના. તેનું નામ હતું ડૉક્ટર સંજય. તે દોડીને ઓમપ્રકાશજી સુધી પહોંચ્યો. ઘૂંટણીએ બેસીને તેણે ઓમપ્રકાશજીની નાડી તપાસી. શ્વાસોને તપાસતા ધીમા સ્વરે બોલ્યો, ગભરાશો નહીં બાબા, તમે ઠીક થઈ જશો, હું ડૉક્ટર છું. તેના સ્વરમાં એવું સંતોષ હતું જાણે અંધારામાં કોઈ દીવો પ્રગટ્યો હોય. સંજયે પોતાનું જેકેટ ઉતારીને ઓમપ્રકાશજીના માથા નીચે મૂક્યું. પછી ઊંચા અવાજે પોતાના ડ્રાઈવરને બોલાવ્યો, રાજુ, જલ્દી હાથ લગાવ, એમને ગાડીમાં નાખીએ. થોડી વારમાં ઓમપ્રકાશજીને બોલેરોની પાછળની સીટ પર સુવડાવી દેવામાં આવ્યા. ગાડીનો દરવાજો બંધ થયો અને ગાડીએ ગતિ પકડી લીધી. પાછળ રહી ગયો માત્ર સન્નાટો, તૂટેલી ચપ્પલ, એક વાગતો મોબાઈલ અને એક અધૂરી વાર્તા, જે હવે એક નવો વળાંક લેવા જઈ રહી હતી. અને લીલાજી હજુ પણ તે જ બાંકડા પર બેઠા હતા, બેખબર તે અકસ્માતથી જે થોડી મિનિટો પહેલા તેમની દુનિયાને તોડી ચૂક્યો હતો. દરેક ગાડીની હેડલાઇટ તેમના ચહેરા પર આશાનું એક કિરણ છોડતી અને પછી અંધારામાં ગાયબ થઈ જતી. પણ તેમના માટે તો હવે સવાર બહુ દૂર હતી અને આ રાત કદાચ તેમની જિંદગીની સૌથી લાંબી રાત બનવાની હતી. સમય પસાર થતો રહ્યો, પણ ઓમપ્રકાશજી પાછા ન ફર્યા. ધીમે ધીમે તેમના ચહેરાની માસૂમ શાંતિ તૂટવા લાગી. તે ઉઠ્યા અને ચારે બાજુ જોયું અને પોતાના પતિને ધ્રુજતા અવાજે બોલાવ્યા, ક્યાં છો તમે? ક્યાં જતા રહ્યા મને આમ એકલી છોડીને? તેમની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા, જે હવે અટકવાના ન હતા. તે એક ખૂણામાં બેસી ગયા, જાણે આખું આકાશ તેમના માથા પરથી ઉઠી ગયું હોય. તે જ સમયે પેટ્રોલ પંપ પર ઊભેલો એક પોલીસ કોન્સ્ટેબલ રામવીરસિંહ લીલાજીને આમ એકલા બેઠેલા જોઈને ચોંકી ગયો. તે તેમની પાસે આવ્યો અને ઝૂકીને બોલ્યો, માતાજી, તમે અહીં આમ એકલા? કોણ છે તમારી સાથે? લીલાજીએ રડમસ અવાજે બસ એટલું જ કહ્યું, મારા પતિ,
થોડી વાર પહેલા અહીં જ હતા, અહીં જ બેઠા હતા. બસનું પૂછવા ગયા હતા, ખબર નહીં ક્યાં જતા રહ્યા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આંખો સડક તરફ તાકી રહી હતી, જાણે દરેક આવતી જતી ગાડીમાં તેમને ઓમપ્રકાશજીનો પડછાયો દેખાઈ રહ્યો હોય. પોલીસવાળા રામબીરસિંહે તેમની હાલત જોઈને ઊંડો શ્વાસ લીધો. માતાજી, તમે ગભરાશો નહીં, અમે તેમને શોધી લઈશું. તમે અમારી સાથે આવો, પોલીસ સ્ટેશન ચાલો, ત્યાંથી જ અમે શોધખોળ શરૂ કરીશું. લીલાજી ડરેલા ઉઠ્યા, પણ પગ લથડી રહ્યા હતા. તેમણે એકવાર ફરી ચારે બાજુ જોયું. કદાચ ક્યાંકથી તેમની વૃદ્ધ આંખોને ઓમપ્રકાશસિંહની ઝલક મળી જાય, પણ હવે તે ત્યાં ન હતા. બીજી તરફ ઓમપ્રકાશજી એક નાના નર્સિંગ હોમના પલંગ પર બેભાન પડ્યા હતા. ડૉક્ટર સંજયે તેમના માથા પર પાટો બાંધી દીધો હતો, પણ ટક્કર જોરદાર હતી. ઉંમર પણ હવે સાથ નહોતી આપી રહી. સંજય હવે પોલીસને જાણ કરવાની તૈયારીમાં હતો, પણ ઓમપ્રકાશજીની હાલત જોઈને તેણે નિર્ણય લીધો. પહેલાં એમનો જીવ બચાવવો છે, બાકી બધું પછી. અને રોહિત રીના જે એક ટેમ્પોની મદદથી બસ સ્ટેન્ડ પહોંચ્યા, પણ ત્યાં પહોંચતા જ તેમનો ચહેરો ફરી એકવાર ઉતરી ગયો. ચારે બાજુ નજર દોડાવી, પણ ના તો મા દેખાયા, ના તો પિતાજી. કદાચ તેઓ કોઈ બસમાં બેસીને ઘર માટે નીકળી ગયા હશે. રોહિતે પોતાને દિલાસો આપ્યો. રીનાએ પણ એ જ વિચારને આગળ વધાર્યો. હા, હોઈ શકે છે. આખરે આપણે બહુ મોડા આવ્યા છીએ. થોડીવાર તે ત્યાં જ ઊભો રહ્યો. ઠંડી હવામાં ખાલી સડક પર દૂર થતી જતી બસોને જોતો. પછી એક આશાનો હાથ પકડીને રોહિત રીના સાથે દિલ્હીની બસમાં બેસી ગયો. એક આશા સાથે કે ઘરે પહોંચતા જ મા પિતાજી હસતા હસતા દરવાજો ખોલશે ને તે ભૂલથી છૂટા પડેલા ફરીથી એક થઈ જશે. અને અહીં લીલાજી પોલીસ સ્ટેશનના ખૂણામાં ચૂપચાપ બેઠા હતા, એક ખુરશી પર સંકોચાઈને, આંખો દરવાજા તરફ, જાણે આગલી જ ક્ષણે ઓમપ્રકાશજી હસતા હસતા અંદર આવશે અને કહેશે, લીલા, તું તો હજુ અહીં જ બેઠી છે. પણ હવે તે ક્ષણને વીતેલા કલાકો થઈ ચૂક્યા હતા. પળ પળ ભારે થઈ રહ્યો હતો. રાત વધુ લાંબી થતી જઈ રહી હતી, અને રાહ અનંત. હવે શરૂ થાય છે તે જુદાઈ, જેનો કોઈ સમય નક્કી નથી, કોઈ મંજિલ નથી, બસ એક આશા કે કદાચ સવારે તે સામેથી આવતા દેખાય. પણ હાલ તો લીલાજીની દુનિયા, તેમના પતિ અને તેમનો દીકરો તેમનાથી હવે દૂર થઈ ગયા હતા. અલ્મોડાના એક નાના ખાનગી ક્લિનિકના રૂમમાં હળવો તડકો બારીના પડદામાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો. સફેદ ચાદરથી ઢંકાયેલા એક પલંગ પર ઓમપ્રકાશજી નિશ્ચલ સૂતા હતા. માથા પર પાંટો બાંધેલો હતો. તેમના ચહેરા પર સોજો અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પાસે રાખેલા મોનિટરની બીપ સતત ભાગી રહી હતી. સંજય, જે હવે ડૉક્ટર તરીકે તેમના ઈલાજમાં લાગેલો હતો, ત્યાં જ બેસીને તેમના માથા પાસે નાડી તપાસી રહ્યો હતો. તેના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ હતી. તે જ સમયે રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. એક સાદગી અને મમતાથી ભરેલી સ્ત્રી અંદર આવી. કિરણ, સંજયની પત્ની. તેના હાથમાં એક થાળી હતી, જેમાં હળવી ખીચડી અને ફળો રાખેલા હતા. કેમ છે તેઓ હવે? કિરણે ધીમા સ્વરે પૂછ્યું. સંજયે માથું ઝુકાવીને કહ્યું, માથા પર ઈજા ઊંડી છે કિરણ. તેમનું બ્લડ પ્રેશર તો હવે સામાન્ય છે, પણ તેનું ગળું રૂંધાઈ ગયું. કિરણે ચિંતિત થઈને પૂછ્યું, પણ શું સંજય? કિરણ તરફ જોઈ સંજયે કહ્યું, તેમની યાદશક્તિ જતી રહી છે. કિરણ ચોંકીને ઓમપ્રકાશજી તરફ જુએ છે. મતલબ? તેમને કંઈ પણ યાદ નથી, ન પોતાનું નામ, ન એ કે કોણ છે, ક્યાંથી આવ્યા, બસ ખાલીપો છે. કિરણની આંખો ભીની થઈ ગઈ. તે તેમની પાસે બેસી ગઈ અને ધીમેથી બોલી, બાબા, તમને કંઈ યાદ આવી રહ્યું છે? ઘર, પરિવાર, કોઈ ચહેરો? ઓમપ્રકાશજીની આંખો એકીટસે સામેની દિવાલ તરફ જોઈ રહી હતી. તે ખૂબ જ ધીમા અવાજે બસ એટલું જ બોલ્યા, મને કંઈ યાદ નથી, બસ એક અવાજ, એક સ્ત્રીનો, જે વારંવાર મને બોલાવી રહી છે. કિરણ અને સંજય બંનેની આંખો ભરાઈ આવી. એક પિતાની તૂટેલી સ્મૃતિ અને એક મા જે હજુ પણ ક્યાંક પોતાના પતિને બોલાવી રહી હતી. સવારે 6:30 વાગ્યે એક નાના બાગેશ્વર પોલીસ સ્ટેશનના તે લાંબા બાંકડા પર બેઠેલી લીલાજીની આશા હજુ પણ દરવાજા સાથે બંધાયેલી હતી. પોલીસ સ્ટેશનમાં સુમસામ શાંતિ. દિવાલ ઘડિયાળના ટીક-ટીક અવાજ સિવાય કંઈ સંભળાતું ન હતું. લીલાજીની આંખો લાલ હતી, ચહેરો ઉતરેલો,
વાળ વિખરાયેલા અને ચહેરા પર માત્ર એક ભાવ, રાહ. તે પલકારો માર્યા વગર વારંવાર તે જ દરવાજા તરફ જોઈ રહ્યા હતા. હવે આવશે, હવે આવી જશે મને લેવા. પાસે જ એક ટેબલ પાસેની ખુરશી પર બેઠેલો કોન્સ્ટેબલ રાકેશ ફાઇલમાં કંઈક લખી રહ્યો હતો. ત્યારે ડ્યુટી ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ અંદર આવ્યા. રાકેશ, આ માતાજી કોણ છે? રાતથી બેઠા છે, કોઈ રિપોર્ટ છે એમનો? રાકેશ ઊભો થયો અને ધીમા અવાજે બોલ્યો, સાહેબ, રાતે પેટ્રોલ પંપ પરથી લઈને આવ્યા હતા. કહેતા હતા કે એમના પતિ ઓમ પ્રકાશજી રાતે એમને ત્યાં જ બેસાડીને બસ જોવા ગયા હતા. પછી પાછા ન ફર્યા. ઘણીવાર રાહ જોયા પછી અમને ખબર આપવામાં આવી. ઇન્સ્પેક્ટરે ક્ષણભર માટે લીલાજી તરફ જોયું. તેમનો ચહેરો જોઈને સમજી ગયા કે આ કોઈ સામાન્ય મામલો નથી. કંઈક તૂટ્યું છે એમની અંદર, ખૂબ ઊંડાણથી. રાકેશ ફરી બોલ્યો, પૂછ્યું તો માત્ર દિલ્હી બોલી રહ્યા છે. દીકરો છે, નામ રોહિત જણાવ્યું, પણ સરનામું કંઈ નહીં, નંબર સુદ્ધા યાદ નથી. બસ એક જ વાત કહે છે, મારો રોહિત આવશે, મારા પતિ મને લેવા આવશે. ઇન્સ્પેક્ટરની આંખોમાં નરમાશ આવી ગઈ. તે પાસે જઈને બાંકડા પર બેઠા અને હળવા સ્વરે પૂછ્યું, માજી, તમે ઠીક છો? લીલાજીએ આંખો ઊંચી કરી, જાણે કોઈ સપનું તૂટ્યું હોય. ધીમેથી બોલ્યા, તેઓ હજુ સુધી નથી આવ્યા, ન તો દીકરો આવ્યો. મારા પતિ ક્યારેય મને છોડીને નથી જતા. ઇન્સ્પેક્ટરે તેમની ધ્રુજતી આંગળીઓને જોઈ અને એક ઊંડો શ્વાસ લેતા રાકેશને કહ્યું, એમના માટે કંઈક જમવાનું મંગાવો. દરવાજાની બહાર હળવો તડકો ફેલાઈ રહ્યો હતો, પણ લીલાજીની દુનિયામાં હજુ પણ અંધારું હતું. સવારનો સમય દિલ્હીના તિલકનગરમાં જેવી ટેક્સી રોહિત અને રીનાને લઈને તેમના ઘર સામે ઊભી રહી. રોહિત બેગ ઉઠાવીને ઉતર્યો અને જલ્દીથી ગેટ તરફ આગળ વધ્યો, પણ તેનું પગલું એક ક્ષણ માટે અટકી ગયું. દરવાજો ખુલ્લો હતો. તેના ચહેરા પર આશાની એક રોશની ચમકી. શુક્ર છે, મા પિતાજી ઘરે આવી ગયા. તેણે ખુશીમાં ઊંડો શ્વાસ લીધો, જાણે ઘણા કલાકોથી જામેલી તકલીફો હવે ખુલ્લીને બહાર આવવા માંગતી હોય. મા, પિતાજી, અવાજ લગાવતા તે દોડીને અંદર દાખલ થયો અને સીધો તેમના રૂમ તરફ આગળ વધ્યો. પિતાજી, ક્યાં છો તમે? પણ રૂમ ખાલી હતો. તે રસોડામાં ગયો, પણ ત્યાં મા પણ ન હતા. તે મનોમન બોલ્યો, મા પણ નથી. રૂમની ખાટલા પર ઓશિકા હજુ પણ એમ જ હતા, જાણે કોઈએ અઠવાડિયાઓથી હાથ પણ ન લગાવ્યો હોય. કબાટ ખુલ્લો હતો અને બારીમાંથી હળવી રોશની રૂમને વધુ વેરાન બનાવી રહી હતી. રોહિતની આંખોમાં આંસુ તરી આવ્યા. તેના ગળામાંથી એક ભારે શ્વાસ નીકળ્યો. જો મા પિતાજી નથી આવ્યા, તો પછી દરવાજો કોણે ખોલ્યો? તે જ સમયે ઉપરના માળેથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. રીનાની માં, આશાજી સીડીઓથી નીચે ઉતરતી દેખાઈ. અરે, તમે લોકો આવી ગયા? કેવી રહી તમારી યાત્રા? તે હસતા હસતા પાસે આવી. રોહિતે એક ક્ષણ માટે તેમની તરફ જોયું, પછી સીધો રીનાનો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ અને ગુસ્સાની જ્વાળા એક સાથે સળગી રહી હતી. પૂછો તમારી દીકરીને, કેવી રહી યાત્રા? તેના શબ્દો ધ્રુજતા હોવા છતાં પથ્થર જેવા લાગ્યા. આટલું કહીને તે દરવાજો ખોલીને બહાર ચાલ્યો ગયો. રીના ડગાઈને ત્યાં જ ઊભી રહી ગઈ. આશાજી સ્તબ્ધ હતા. ઘરની અંદર ફરીથી એ જ ખામોશી પાછી ફરી. રીના ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ અને પોતાની મા આશાને ઈશારાથી અંદર બોલાવી. દરવાજો બંધ થતાં જ બંનેની નજરો એકબીજા સાથે મળી. આશાજી ધીમેથી બોલ્યા, તો બધું બરાબર રહ્યું ને? રીનાએ હોઠ પર એક ત્રાંસી મુસ્કાન ફેલાવી. હા માં, બધું એવું જ થયું જેવું આપણે વિચાર્યું હતું. પણ આગલી જ ક્ષણે આશાજીની આંખોમાં એક અજીબ કઠોરતા આવી ગઈ. તે ધીમે ધીમે પાસે આવી અને બોલી, દીકરી, આ તે સાચું નથી કર્યું. રીના ચોંકી. શું માં, શું? આશાજીનો ચહેરો કડક હતો, અવાજ ધીમો પણ ભારે. તે તારા સાસુ સસરા હતા, તારા પતિના મા બાપ, જે તને ક્યારેય કંઈ ન બોલ્યા, બસ પ્રેમ જ આપ્યો. તે તેમને અજાણ્યાની જેમ સડક પર છોડી દીધા. બહુ ખરાબ કર્યું રીના, બહુ ખરાબ. અને પછી તે જોરથી અટહાસ્ય કરીને હસી પડી. રીનાએ ચીડાઈને કહ્યું, માં, તમે પણ કમાલ કરો છો. હું તો એક ક્ષણ માટે ડરી જ ગઈ હતી કે તમને શું થઈ ગયું જે આવું બોલી રહ્યા છો. આશાજી હસતા હસતા બોલ્યા, ડરી તો તું સાચું જ ગઈ હતી, પણ તું ભૂલી રહી છે. આ આઈડિયા પણ તો મારો જ હતો. રીનાએ નિરાંતનો શ્વાસ લીધો. હવે ઓછામાં ઓછું મારે એ ઘરડા બુટિયા માટે રોજ રોજ જમવાનું નહીં બનાવવું પડે અને ન તો રોહિત પાસેથી દરેક વાતમાં તેમની ફરિયાદો સાંભળવી પડશે.
રીના હસીને બોલી, અને હા, હવે હું મારા મિત્રોને પણ બેઝિઝક બોલાવી શકું છું. ઘર મારું છે અને હવે સાચા અર્થમાં માત્ર હું જ આ ઘરની માલકીન છું. પછી મા દીકરી બંને એકબીજાની આંખોમાં જોઈને હસ્યા, બિલકુલ એ જ રીતે જાણે તેમણે કોઈ જંગ જીતી લીધી હોય. એક દિવસ વીતી ચૂક્યો હતો. લીલાજી હજુ પણ બાગેશ્વર પોલીસ સ્ટેશનમાં એ જ આશામાં બેઠા હતા. કદાચ હવે આવશે, હવે તો જરૂર આવશે મારા પતિ, મારો રોહિત. પણ દરેક પસાર થતી ઘડી તેમની રાહને વધુ ઊંડી કરતી જઈ રહી હતી. ઇન્સ્પેક્ટર સાહેબે જ્યારે જોયું કે હજુ સુધી કોઈ ખબર નથી મળી અને લીલાજી ન તો પોતાનું સરનામું બરાબર જણાવી રહ્યા હતા, ન કોઈ સગાનું નામ, તો તેમણે અલ્મોડાના સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમમાં વાત કરી. જુઓ બહેનજી, ઇન્સ્પેક્ટરે વૃદ્ધાશ્રમની સંચાલિકાને કહ્યું, આ માતાજી છેલ્લા એક દિવસથી અહીં જ છે. નામ લીલા છે અને માત્ર એટલું જ કહે છે કે દિલ્હીમાં દીકરો છે, રોહિત નામનો. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ શોધી કાઢવાની, પણ હવે રાત્રે એમને અહીં રાખી શકવું મુશ્કેલ છે. એમને તમે તમારી પાસે રાખી લો. અમે તપાસ ચાલુ રાખીશું અને જેવું કંઈક જાણવા મળશે અમે તેમને જાણ કરીશું. વૃદ્ધાશ્રમની સંચાલિકાએ સંમતિમાં માથું હલાવ્યું. ગુલાબી સાડીમાં લપેટાયેલા આંખોમાં અસંખ્ય સવાલો સાથે લીલાજી ધીમે ધીમે અલ્મોડાના સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમની અંદર દાખલ થયા. તેમની ઝૂકેલી કમર, ધ્રુજતા પગ અને ડરેલી આંખો જાણે કહી રહી હતી, મને મારું ઘર જોઈએ, મારો દીકરો, મારા પતિ. સામે બેઠેલી 2-3 વૃદ્ધ મહિલાઓ તેમને જોઈ રહી હતી. કોઈએ સહારો આપ્યો, કોઈએ હસીને હાલચાલ પૂછ્યા, પણ લીલાજી બસ ચારે બાજુ જોતા રહ્યા. મારો રોહિત અહીં આવશે ને, તે મને લેવા આવશે. તે બહુ સારો દીકરો છે મારો. તેમની માસૂમ આશા હવે એક અકથ્ય વેદના બનીને વૃદ્ધાશ્રમની દિવાલો સાથે અથડાઈ રહી હતી. એવું લાગતું હતું જાણે તેમને બહુ મોટો આઘાત લાગ્યો હોય. વરંડાના બાકડા પર બેઠેલા લીલાજી ચૂપચાપ સામેના ઝાડને જોઈ રહ્યા હતા. સૂરજનો હળવો તડકો તેમના ચહેરા પર પડી રહ્યો હતો, પણ તેમની આંખોમાં કંઈક બીજો જ ઉજાસ હતો, વીતેલા કાલનો ઉજાસ. તે પોતાની જાતમાં જ ખોવાયેલા હતા. ધીમે ધીમે તેમની નજરો સામે ભૂતકાળની તે તસવીરો ઉતરવા લાગી, જે ક્યારેક તેમના પોતાના આંગણામાં રંગો વિખેરતી હતી. મા, પિતાજી. અચાનક જાણે કોઈએ દરવાજો ખોલ્યો હોય. રોહિતનો અવાજ, તેમના દિલનો સૌથી વહાલો ધ્વનિ. તે હસતા હસતા તેમની પાસે આવ્યો હતો. બેગ એક બાજુ રાખીને સીધા તેમના પગ સ્પર્શ કર્યા હતા. મા, પિતાજી, ચાલવાની તૈયારી કરો. તેની આંખોમાં તે ચમક હતી જે દીકરાની આંખોમાં દરેક મા બાપ જોવા માંગે છે, પોતાના મા બાપને ખુશ જોવાની. ઓમ પ્રકાશજીએ ચોંકીને પૂછ્યું હતું, અરે બેટા, ક્યાં? ત્યાં જ, જ્યાં તમે છેલ્લા 10 વર્ષથી કહી રહ્યા છો. રોહિત ખુશ થતા બોલ્યો. લીલાજીએ તરત જ હસતા હસતા કહ્યું હતું, ચારધામ યાત્રા? હા મા, ચારધામ યાત્રા. હવે તમારા બંનેનું સપનું પૂરું થશે. તે દિવસે ઘરમાં જાણે ઉત્સવનો માહોલ હતો. તૈયારી, હાસ્ય, મીઠાઈ, આશીર્વાદ, બધું જ કોઈ ઉત્સવથી ઓછું ન હતું. લીલાજીની આંખોમાં તે દ્રશ્ય તરી આવ્યું. તેમના હોઠ પર એક મીઠી મુસ્કાન આવી ગઈ. પણ આગલી જ ક્ષણે જ્યારે તેમણે આંખો ખોલી તો પોતાને વૃદ્ધાશ્રમના તે જ વરંડામાં એકલા જોયા. તેમની મુસ્કાન થોડી ધ્રુજી અને પછી આંખોમાંથી આંસુના બે ટીપાં ટપકી ગયા. તે હળવેથી બબડ્યા, મારો રોહિત બહુ સારો છે, તે જરૂર આવશે મને લેવા. તેમની હથેળીઓ ધ્રુજી રહી હતી, જાણે હજુ પણ કોઈનો હાથ પકડી લેવા માંગતી હોય. ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું. સમયની ચાલ તેજ હતી, પણ લીલાજીની જિંદગી જાણે એક વળાંક પર થંભી ગઈ હતી. અલ્મોડાના સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમમાં દરરોજ સવારે તે આંગણાના તે જ લાકડાના બાંકડા પર બેસતા, સૂની આંખોથી દરવાજા તરફ જોતા, જાણે આગલી જ ક્ષણે કોઈ બોલાવશે. માં! તેમની આંખોની રોશની હવે પહેલા જેવી નહોતી રહી, પણ તે રોશનીથી પણ વધુ ચમક હજુ પણ તેમની અંદર હતી, રાહની. ક્યારેક કોઈના આવવાના અવાજ પર તે એકદમ ચોંકી જતા. કોઈ અજાણ્યા ચહેરા પર લાંબો સમય ટકીને જોતા અને પછી હળવેથી બબડતા, રોહિત! આગલી જ ક્ષણે જાતે જ હસીને માથું ઝુકાવી લેતા, નહીં, તે ન હોઈ શકે. મારો દીકરો આવશે તો મને જરૂર ઓળખી લેશે. વૃદ્ધાશ્રમની દિવાલો પર કેલેન્ડરની તારીખો બદલાતી રહી, ઋતુઓ આવતી જતી રહી, પણ લીલાજીની દુનિયા તે એક તારીખ પર અટકી રહી હતી, જ્યારે તે ઓમ પ્રકાશજી અને પોતાના દીકરા
રોહિતથી વિખૂટા પડ્યા હતા. બીજી તરફ અલ્મોડાના જ એક નાના મહોલ્લામાં ડોક્ટર સંજય અને તેમની પત્ની કિરણ ઓમ પ્રકાશજીની દેખભાળ કરી રહ્યા હતા. 1 વર્ષથી તે તેમના જ ઘરમાં હતા. યાદશક્તિ હજુ પણ સાથ નહોતી આપી રહી, પણ દિલ હજુ પણ એ જ નામ દોહરાવતું હતું. લીલા. જ્યારે પણ સંજય અને કિરણ આ નામ સાંભળતા ત્યારે એકબીજાની આંખોમાં જોતા, જાણે કોઈ અદ્રશ્ય સત્યની પુષ્ટિ થઈ રહી હોય. તેમના માટે ઓમ પ્રકાશજી હવે માત્ર એક દર્દી નહીં, પિતા તુલ્ય બની ચૂક્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક બંનેને આ નામ પાછળની અધૂરી વાર્તાનો અહેસાસ હતો. અને બીજી તરફ દિલ્હીમાં રોહિત હજુ પણ મા બાપની આશામાં દરરોજ એક નવી સવાર શરૂ કરતો. ઓફિસની જવાબદારીઓ અને ઘરની દિવાલો હવે બોજ જેવી લાગવા માંડી હતી. તેણે કોઈ રસ્તો નહોતો છોડ્યો. પોલીસ રિપોર્ટ, અખબારમાં ખબર અને હોસ્પિટલોની શોધ, પણ દરેક જગ્યાએ બસ ખામોશી મળી. છતાં પણ તેણે પોતાના મા પિતાનો રૂમ એમ જ સજાવીને રાખ્યો હતો, જાણે તેઓ ગમે ત્યારે પાછા આવશે અને દરવાજામાંથી બોલાવશે. રોહિત. 1 વર્ષ વીતી ચૂક્યું હતું, પણ તે દીકરાના દિલમાં આજે પણ એક દુઆ બાકી હતી. મા, પિતાજી, તમે જ્યાં પણ હો, બસ એકવાર પાછા આવી જાઓ. રીના બહારથી હજુ પણ એક આદર્શ વહુની છબી ઉઠેલી હતી. દરરોજ સવારે જલ્દી ઉઠતી, મંદિરમાં દીવો કરતી, કપાળ પર મોટો ચાંદલો સજાવતી અને હાથ જોડીને ધીમેથી કહેતી, ભગવાન, મા પિતાજી જ્યાં પણ હોય, સુરક્ષિત હોય. તેની આંખોમાં ચિંતાનો છળ હતો, પણ દિલમાં એક ડર છુપાયેલો બેઠો હતો. ક્યાંક મા પિતાજી મળી ન જાય, ક્યાંક તેની સાજિશ ખુલ્લી ન પડી જાય. તે સમયે દરેક સમયે સતર્ક રહેતી, દરેક વાત પર સંયમિત પ્રતિક્રિયા આપતી. પણ રોહિત, તે હજુ પણ એ જ એક વાતમાં ગૂંચવાયેલો હતો. તેના મા પિતાજી ક્યાં છે? 1 વર્ષ વીતી ચૂક્યું હતું, પણ દરરોજ તેની આંખોમાં એ જ બેચેની, એ જ શોધ હતી. જ્યારે રીના તેની થાકેલી આંખોનું જોતી, ત્યારે નકલી સહાનુભૂતિ સાથે ધીમેથી કહેતી, એક દિવસ ભગવાન જરૂર સાંભળશે, મા પિતાજી જરૂર મળશે. અને મનોમન વિચારતી, બસ તે દિવસ ક્યારેય ન આવે. રોહિતના ખિસ્સામાં હજુ પણ મા પિતાજીની તસવીર હતી, જે તે દરેકને બતાવતો. દરેક પાસેથી આશા રાખતો કે કદાચ કોઈએ જોયા હોય, કદાચ કોઈ જાણતું હોય. પોલીસ સ્ટેશનની બહાર એક બાંકડા પર બેસીને તે તસવીરને વારંવાર જોતો રહ્યો. માની હસતી આંખો જાણે હજુ પણ તેને વહાલ કરી રહી હોય, અને પિતાજીનો તે શાંત, મજબૂત ચહેરો જે દરેક મુશ્કેલીમાં તેનો સહારો બન્યો હતો. ઇન્સ્પેક્ટર બહાર આવ્યા અને માથું હલાવતા કહ્યું, હજુ સુધી કોઈ ખબર નથી મળી. તે શબ્દો રોહિત માટે હવે તલવાર જેવા થઈ ગયા હતા. તેના શ્વાસ ભારે થઈ ગયા, હોઠ સુકાવા લાગ્યા. તેણે ધીમેથી તસવીરને માથા પર લગાવી અને બબડ્યો, જ્યાં સુધી શ્વાસ બાકી છે, હું હાર નહીં માનું. મા, પિતાજી, હું તમને જરૂર શોધી કાઢીશ. પાસે ઊભેલી રીનાએ એક નજર રોહિત પર નાખી. તેના ચહેરાની થકાવટ અને આંખોની લાલાશ જોઈ, પણ તેની અંદર કોઈ કંપન ન થયું. બસ એક સંતોષ હતો કે સત્ય હજુ સુધી છુપાયેલું છે. સડક પર ગાડીઓના અવાજો વધતા જઈ રહ્યા હતા, જાણે દુનિયા પોતાના રસ્તે ચાલી રહી હોય. અને રોહિત તે ભીડમાં એકલો ચહેરો બની ચૂક્યો હતો, જે દરેક વળાંક પર માત્ર 2 ચહેરાઓને શોધી રહ્યો હતો, મા અને પિતાજીને. અલ્મોડા, જ્યાં સંજય ડાઇનિંગ ટેબલ પર અખબાર વાંચી રહ્યો હતો, અને કિચનમાંથી કિરણનો અવાજ આવી રહ્યો હતો. કિરણ થાળી સજાવતા બોલી, સાંભળો, મેં વિચાર્યું છે કે આ રવિવારે આપણે વૃદ્ધાશ્રમ જઈએ. ત્યાં માટે થોડું રાશન અને દવાઓ મોકલવાની હતી. સંજય હસતા હસતા બોલ્યો, બહુ સારું કર્યું કે તે યાદ રાખ્યું, અને હા, આ વખતે હું બાબાને પણ સાથે લઈ જઈશ. સંજયની વાત સાંભળીને કિરણ બોલી, પણ શું તેઓ ત્યાં જવા માંગશે? તેમને તો હજુ સુધી કંઈ પણ યાદ નથી આવતું. સંજય ગંભીર થઈને બોલ્યો, મને નથી ખબર કેમ, પણ તેમના ચહેરા પર એક બેચેની રહે છે, જાણે કોઈ તેમને શોધી રહ્યું હોય, અથવા જાણે તેઓ પોતે કોઈને શોધી રહ્યા હોય. હું તેમને હવે માત્ર એક દર્દી નથી સમજતો કિરણ, તેઓ મારા માટે હવે પિતા સમાન છે. કિરણે કહ્યું, ઠીક છે, લઈ ચાલો સાથે. કદાચ ત્યાંનો માહોલ તેમને સારો લાગે અને કોણ જાણે કોઈ ચમત્કાર જ થઈ જાય. સંજયે માથું હલાવ્યું અને બાબા એટલે કે ઓમ પ્રકાશજી ના રૂમ તરફ જોયું.
તેઓ બારી પાસે બેઠા હતા, સામે આકાશને નિહાળતા, જાણે કોઈ બહુ દૂર છૂટી ગયેલું સપનું જોવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. અને પછી આગલા જ રવિવારે તે બંને ઓમ પ્રકાશજીને પોતાની સાથે લઈ ગયા. ગાડી ધીમેથી મુખ્ય ગેટ પર આવીને ઊભી રહી. સંજયે ડ્રાઈવરને ઈશારો કર્યો, સામાન કાઢો અને હા, બાબાને સંભાળીને ઉતારજો. જેવો જ ઓમ પ્રકાશજી ગાડીમાંથી બહાર આવ્યા, સંજયે તેમનો હાથ પકડી લીધો અને પ્રેમથી બોલ્યો, ચાલો બાબા, અંદર ચાલીએ. ઓમ પ્રકાશજી, જે હજુ પણ પોતાના જ વિચારોમાં ડૂબેલા હતા, ધીમે ધીમે તેમની સાથે આગળ વધવા લાગ્યા. તે જ સમયે સામેથી એક વૃદ્ધ મહિલા આવતી દેખાઈ. સફેદ સાડીમાં, માથા પર હળવી ચાદર, પોતાના જ વિચારોમાં ડૂબેલી, આંખો શોધતી કોઈ પોતાનાને. ત્યારે અચાનક એક હળવી ટક્કર થઈ. તે મહિલા લથડી ગઈ. તે પડવાની જ હતી કે ઓમ પ્રકાશજીએ તરત જ તેમને પકડી લીધા. બંનેની નજરો મળી અને ત્યારે જ ઓમ પ્રકાશજીના હોઠમાંથી નીકળ્યું, લીલા. દોસ્તો, આ બીજું કોઈ નહીં, અલમોડાનો સ્નેહ સંધ્યા વૃદ્ધાશ્રમ હતો, જ્યાં 1 વર્ષથી લીલાજી રહી રહ્યા હતા. લીલાજી જાણે રોકાઈ ગયા. તેમણે નજર ઊંચી કરીને જોયું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી ધ્રુજતા અવાજે બોલ્યા, તમે ક્યાં જતા રહ્યા હતા મને છોડીને? ઓમ પ્રકાશજીની આંખોમાંથી જરજર આંસુ વહેવા લાગ્યા. લીલા, તું મળી ગઈ મને. જો, હું પાછો આવી ગયો. તેઓ એકબીજાને વળગી પડ્યા. 2 વૃદ્ધ હૃદયો, જેમને સમયે જુદા કરી દીધા હતા, આજે ફરીથી એક થઈ ગયા હતા. પાસે ઊભેલો સંજય આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયો. તેની આંખોમાં પણ ભીનાશ હતી અને ત્યાં જ કિરણની આંખો પણ ભરાઈ આવી. તે ધીમેથી હાથ જોડીને આકાશ તરફ જુએ છે. ધન્યવાદ પ્રભુ, તમે એમને ફરીથી મેળવી દીધા. પછી તે આગળ વધ્યો. હસતા હસતા બોલ્યો, બાબા, હવે આ દાન તમારા હાથોથી થશે, જાણે તમે જીવનનો સૌથી સુંદર ઉપહાર આજે મેળવી લીધો હોય. ઓમ પ્રકાશજી અને લીલાજી એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. બંને સાથે મળીને વૃદ્ધાશ્રમને તે દાન સોંપ્યું, જાણે જિંદગીએ તેમને ફરીથી જીવવાનો મોકો આપ્યો હોય. મિલનનો આ ક્ષણ એક વરદાન બની ચૂક્યો હતો. વર્ષોની તકલીફો, ભટકાવ, આંસુ, બધું જ આ એક ક્ષણમાં વહી ગયું હતું. ગાડી ફરી તે જ ધીમી ગતિએ પાછી ફરી, પણ હવે તેમાં માત્ર 2 નહીં, 4 ધડકતા હૃદયો હતા. સંજય, કિરણ, ઓમ પ્રકાશજી અને લીલાજી. આ વખતે રસ્તો એવો જ હતો, પણ અહેસાસ બિલકુલ અલગ. લીલાજી, જે અત્યાર સુધી પોતાના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતા હતા, આ વખતે ચૂપચાપ ઓમ પ્રકાશજીનો હાથ પકડીને બેઠા હતા. ઓમ પ્રકાશજીએ તેમના ખભા પર હાથ મૂક્યો, જાણે વીતેલા દરેક દિવસનું દર્દ તેજ સ્પર્શથી મિટાવી દેવા માંગતા હોય. સંજય વારંવાર રિયર વ્યૂ મિરરમાં જોઈ રહ્યો હતો. તે બંનેને આમ સાથે જોઈને તેના ચહેરા પર એક સંતોષ હતો જે કદાચ કોઈએ તેને ક્યારેય અનુભવ્યો ન હતો. ઘરે પહોંચતા જ કિરણે તરત જ અંદરથી એક ગરમ ધાબળો કાઢ્યો. ઓમ પ્રકાશજી અને લીલાજીને બેસાડ્યા અને પોતે કિચનમાં ચાલી ગઈ. થોડી વારમાં તેણે ચા અને હળવો નાસ્તો લઈને ટ્રેમાં રાખ્યો અને સામે બેસી ગઈ. કિરણે ધીમા સ્વરે પૂછ્યું, બાબા, હવે તમે ઠીક છો? તમને બધું યાદ આવી ગયું? ઓમ પ્રકાશજીએ પાસે બેઠેલા લીલાજી તરફ જોયું, એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હા દીકરી, હવે બધું યાદ છે. એટલું બધું યાદ આવી ગયું છે કે દિલ કંપી જાય છે. સંજય અને કિરણની આંખો તેમની તરફ ટકી ગઈ. ઓમ પ્રકાશજીનો અવાજ ગળગળો હતો. તે રાત્રે લીલાને બસ સ્ટોપના બાંકટા પર બેસાડીને હું બસની ખબર કાઢવા ગયો હતો. અચાનક એક ટ્રક આવ્યો, તેજ ગતિ, એક જોરદાર ટક્કર અને પછી અંધકાર. એક ક્ષણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને જ્યારે હોશ આવ્યો ત્યારે માથા પર પાટો હતો. યાદશક્તિ જતી રહી હતી. બસ એક નામ મનમાં વારંવાર ગૂંજતું રહ્યું, લીલા. પણ સમજાતું ન હતું કે આ કોણ છે, કેમ વારંવાર દિલ તેજ તરફ ખેંચાય છે. અને તું, સંજય, એક ડૉક્ટર નહીં, એક દીકરો બનીને તે મને સહારો આપ્યો, ઓળખ આપી, સન્માન આપ્યું. અને આજે જ્યારે લીલા સામે આવી, જ્યારે તે મારી સાથે અથડાઈ અને પડવા લાગી, ત્યારે જાણે મારી અંદર કંઈક તૂટીને જોડાઈ ગયું. મારો આત્મા પાછો આવ્યો. કિરણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રોતા રોતા બોલી, બાબા, તમારા બંનેને જોઈને લાગે છે જાણે અમને અમારા માતા પિતા મળી ગયા હોય. સંજયે માથું ઝુકાવીને ધીમેથી કહ્યું, તમે જે સંબંધોનું ઉદાહરણ આપ્યું છે તેને જીવનભર નહીં ભૂલી શકીએ.
રૂમમાં તે સમયે કોઈ શબ્દ ન હતો, બસ એક સંતોષ હતો, જેણે વર્ષો પછી કોઈ અધૂરી તસવીર હવે પૂરી થઈ ગઈ હોય. ઓમપ્રકાશજી થોડી વાર શાંત રહ્યા, પછી લીલાજી તરફ જોઈને બોલ્યા, લીલા, હવે વધુ નહીં રોકાઈ શકીએ અહીં, આપણે ચાલવું પડશે. સંજયે ધીમેથી પૂછ્યું, બાબા, શું થયું? તમે આમ કેમ બોલી રહ્યા છો? ઓમપ્રકાશજીના અવાજમાં હળવો કંપન હતો, પણ શબ્દોમાં દ્રઢતા. દીકરા સંજય, હવે અમારે જવું પડશે. રોહિત ન જાણે કેવો હશે, તે દિવસ રાત અમને શોધતો હશે. લીલાજીએ પણ ધીમા સ્વરે માથું હલાવ્યું. હા સંજય દીકરા, હવે અમારે પાછા ફરવું જ પડશે. કિરણે કહ્યું, તો અમે સાથે ચાલીશું તમને છોડવા. પણ ઓમપ્રકાશજી હસ્યા. નહીં દીકરી, બહુ કરી દીધું તમે બંને. સંજય આગળ વધ્યો અને બોલ્યો, ઓછામાં ઓછું અમને તમને બસમાં બેસાડવા તો દો. ઓમપ્રકાશજીએ તેની તરફ જોયું અને બોલ્યા, ઠીક છે દીકરા. થોડીવાર પછી સંજયે ગાડીની ચાવી ઉઠાવી અને કહ્યું, ચાલો માં, બાબા. બસ સ્ટેન્ડ પર પહોંચીને જ્યારે સંજયે તેમના હાથમાં ટિકિટ મૂકી ત્યારે ઓમપ્રકાશજીએ તેનો હાથ પકડીને કહ્યું, તું દીકરો નહીં, ઈશ્વરની મોકલેલી રાહત છે. અને તે બંને ફરી ચાલી પડ્યા, છૂટા પડેલા સંબંધોને શોધવાની આશા લઈને. દોસ્તો, ચાલો હવે ત્યાં જઈએ જ્યાં દિલ્હીના તિલકનગરમાં એક દીકરાનું દિલ આજે પણ પોતાના મા બાપની એક ઝલક માટે તડપી રહ્યું હતું. ઘરની અંદર રીના રસોડામાં કામ કરી રહી હતી ત્યારે દરવાજા પર ટકોરા સંભળાયા. રોહિત દરવાજા તરફ આગળ વધ્યો. તેના હાથમાં ચાનો કપ હતો. કોણ છે આટલી સવારે? તે બબડતા જેવો જ તેણે દરવાજો ખોલ્યો, તેની સામે ઊભા હતા ઓમપ્રકાશજી અને લીલાજી. એક ક્ષણ માટે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખો ફાટેલી રહી ગઈ. માં, પિતાજી! રોહિતનો અવાજ ગળામાં અટકી ગયો અને કપ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડ્યો અને ચકનાચૂર થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાના મા પિતાજીના પગમાં પડી ગયો અને રોતા રોતા બોલ્યો, ક્યાં જતા રહ્યા હતા તમે? મેં તમને કેટલું શોધ્યા, પણ તમે ક્યાંય ન મળ્યા. આખરે તમે 1 વર્ષ સુધી ક્યાં હતા? કેમ ના આવ્યા તમે ઘરે? રોહિતનો અવાજ ગળગળો થઈ ગયો હતો. ઓમપ્રકાશજીએ તેને ધીમેથી ઉઠાવ્યો, તેના ખભા પર હાથ મૂક્યો. તેમની આંખો ભીની હતી અને જેવું જ કંઈક બોલવા લાગ્યા ત્યારે અંદરથી રીનાનો અવાજ આવ્યો, રોહિત, કોણ છે દરવાજા પર આટલી વારથી? તે બહાર આવીને સામે ઓમપ્રકાશજી અને લીલાજીને જોઈને જાણે પથ્થરની થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ, ચહેરો પીળો પડી ગયો. રીનાએ પોતાને સંભાળતા જલ્દીથી હસવાનો પ્રયત્ન કર્યો અને બોલી, માં, પિતાજી, તમે આવી ગયા. રોહિત, જો ભગવાને મારી સાંભળી લીધી. આજે જ તો મેં માનતા માની હતી કે ખુલ્લા પગે મંદિર જઈશ જો તમે મળી ગયા તો. તે ખોટા આંસુ આંખોમાં ભરીને પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કરવા જેવી ઝૂકવા લાગી. ત્યારે ઓમપ્રકાશજીએ ગુસ્સામાં પગ પાછળ ખેંચી લીધા અને ગર્જના કરતા બોલ્યા, બસ કર આ તારો ખોટો દેખાડો અને આ મગરના આંસુ હવે વધુ ન વહાવ. તેમની આંખોમાં ક્રોધ હતો, અવાજમાં વર્ષભરનું દર્દ. રોહિત ચોંકી ગયો અને બોલ્યો, પિતાજી, તમે આ શું બોલી રહ્યા છો? ઓમપ્રકાશજીએ તેની તરફ જોયું અને કહ્યું, રોહિત, અમને કિસ્મતે નહીં, તારી પત્નીની ચાલને તારાથી દૂર કર્યા હતા. તેણે જાણી જોઈને અમને હોટલમાં છોડી દીધા, એમ કહીને કે હું હમણાં આવું છું, તમે અહીં જ બેસો. અમે પણ મૂર્ખ હતા જે તેના શબ્દો પર વિશ્વાસ કરતા રહ્યા, ત્યાં જ બેઠા રહ્યા. પણ આ તારી પત્ની ન આવી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રીના હવે માથું ઝુકાવીને ઊભી હતી. રોહિતની આંખોમાં અત્યાર સુધી આશ્ચર્ય હતું, પણ જેવું જ તેના પિતાજીએ સચ્ચાઈ જણાવી, તે એકદમ આગ બબૂલા થઈ ઉઠ્યો. તેનો ચહેરો લાલ પડી ગયો, શ્વાસ તેજ થઈ ગયા. તેણે એકદમ રીના તરફ જોયું જે હજુ પણ માથું ઝુકાવીને ઊભી હતી. આ બધું સાચું છે? રોહિતનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં ગુસ્સાની આગ હતી. રીના રોતા રોતા બોલી, રોહિત, મને માફ કરી દો, મેં ભૂલ કરી, પણ હવે પસ્તાઈ રહી છું. એટલું સાંભળતા જ રોહિતે એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો. રીના ધક્કો ખાઈને પાછળ તરફ પડતા પડતા બચી. ભૂલ? આને તું ભૂલ કહે છે? તે મારા મા પિતાજીને સુમસામ જગ્યાએ લાચાર છોડી દીધા અને આજે તેમના માટે નકલી આંસુ વહાવી રહી છે. રીના હવે જોર જોરથી રોઈ રહી હતી. રોહિત, પ્લીઝ માફ કરી દો, હું સુધરી જઈશ, હું ખરેખર શર્મિંદા છું. રોહિતે ગુસ્સામાં તેની બેગ ઉઠાવી, તેમાં તેના કપડાં નાખ્યા અને પછી એક ઝટકાથી તેનો હાથ પકડીને દરવાજા તરફ આગળ વધ્યો. બસ, બહુ થયું રીના. જે સ્ત્રીમાં માનવતા નથી
તે મારી પત્ની ન હોઈ શકે. દરવાજો ખોલીને તેણે રીનાને બહાર ધકેલી અને બોલ્યો, હવેથી તારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. છૂટાછેડાના કાગળો જલ્દી જ મળી જશે. અને એક વાત ધ્યાનથી સાંભળી લે, મારા દિલમાં અને મારા આ ઘરમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. દરવાજો જોરથી બંધ થયો અને તે બંધ થતા દરવાજાએ એક સંબંધનો અંત કરી દીધો. રીના રોતી રોતી ચાલી ગઈ. ઘરમાં હવે એક શાંતિભરી ખામોશી હતી. રોહિત મા માટે રસોડામાંથી ચા લાવ્યો. પિતાજીએ અખબાર ઉઠાવ્યું અને લીલાજી હસ્યા. 1 વર્ષ પછી ત્રણેય સાથે બેસીને શાંતિનો શ્વાસ લીધો અને ત્યાં જ જાણે ઘરની દિવાલોએ ફરીથી જીવવાનું શીખી લીધું હોય. દોસ્તો, આ વાર્તા માત્ર એક પરિવારની નથી, પણ દરેક તે વ્યક્તિની છે જેણે પોતાનાઓને ગુમાવ્યા છે. ક્યારેક આશામાં, ક્યારેક વિશ્વાસમાં અને ક્યારેક કોઈની સાજિશમાં. રીનાએ ચાલ ચાલી, પણ સમયે જવાબ આપ્યો. કારણ કે સત્ય ભલે ગમે તેટલા પડદામાં છુપાયેલું હોય, એક દિવસ સામે આવે છે અને જ્યારે આવે છે ત્યારે આંખો ખોલી દે છે. મા બાપ તે પાયો હોય છે જેના પર આપણું આખું અસ્તિત્વ ટકેલું હોય છે. તેમનો સાથ સૌથી મોટો આશીર્વાદ હોય છે. તેમને ગુમાવી દેવું, પોતાને ગુમાવી દેવા જેવું હોય છે. એટલે પોતાના મા બાપને ક્યારે બોજ ન સમજશો. તેઓ આજે ચૂપ છે, પણ તેમની ખામોશીમાં હજારો દુઆઓ છુપાયેલી હોય છે. તેઓ દરરોજ રાત્રે તમારી સલામતી માટે જાગે છે. એ ન ભૂલશો, સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જે તમારા પરોસે છે, કાલે તમને તેમની જ જરૂર પડી શકે છે. પોતાનાઓને ઓળખો, કારણ કે જ્યારે દુનિયા સાથ છોડી દે છે, મા બાપ ત્યારે પણ ઊભા મળે છે, ખુલ્લા આંગણાની જેમ, કોઈ પણ શરત વગર. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. ધન્યવાદ. એકવાર ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરવા બદલ, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલના આઇકન પર ક્લિક કરી ઓલ પર સેટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.